નમસ્કાર મિત્રો, જયરામ આદરણી, જયવીર મહારાજ, જય માતાજી. તો આજની રેસીપી શરૂઆત કર્યા પહેલાં માતાજીનું દર્શન કરી લઈશું, પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જયરામ આદરણી, જયવીર મહારાજ, જય માતાજી. તો મિત્રો જો કમ્પ્લીટલી આપણે શક્કરિયા બાફી દીધા છે. તો મિત્રો ગામડાની જે દેશી રીતે અમે નોર્મલી બાફીએ છીએ તે રીતના બાફ્યા છે. તો મિત્રો શક્કરિયા બાફવાની અલગ અલગ રીતો હોય છે, ઘણા અલગ અલગ રીતે બાફે છે, પરંતુ આપણે ગામડામાં જે અમે નોર્મલી રીતે બાફીએ છીએ તે રીતના આપણે શક્કરિયા બાફ્યા છે. આમાં આપણે પાણીનો ઉપયોગ કર્યો છે, પરંતુ પાણીનો ઉપયોગ અલગ રીતે કર્યો છે. તો મિત્રો વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે. અને આજે મહાશિવરાત્રિ છે, તો હર હર મહાદેવ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં મિત્રો. તો વિડીયો પૂરો જુઓ. જો મિત્રો આપણા શક્કરિયા કમ્પ્લીટલી બફાઈ ગયા છે, જો તમે. તો મિત્રો આ રીતના શક્કરિયા અંદરથી પણ કમ્પ્લીટ બફાઈ ગયા છે. તો મિત્રો શક્કરિયા આપણે કઈ રીતના બાફ્યા તમે વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે. તો આ રીતના વિડીયો જુઓ તો તમને ખબર પડશે. તો આપણે શક્કરિયા અલગ રીતે બાફ્યા છે, એમાં પાણીનો ઉપયોગ ઓછો કર્યો છે. તો મિત્રો વિડીયો પૂરો જુઓ. મિત્રો જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજની આપણી રેસીપી શક્કરિયા બાફવાના છે, કારણ કે આજે મહાશિવરાત્રિ છે. તો મહાશિવરાત્રિ છે તો દરેક શક્કરિયા બાફતા જ હશે. તો મિત્રો અમે ગામડામાં શક્કરિયા કઈ રીતના બાફીએ છીએ તો વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે ગામડામાં દેશી રીતે શક્કરિયા કઈ રીતના બાફે છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો જુઓ કે આપણે શક્કરિયા પાણીમાં આપણે પહેલાં ચોખ્ખા પાણીમાં ધોઈ નાખીએ સારી રીતે, જેથી કરીને માટી ચોટી હોય તે પણ નીકળી જાય. તો આપણે સારી રીતે શક્કરિયા ધોવાના છે ચોખ્ખા પાણીમાં. તો મિત્રો એક એક કરીને બધા શક્કરિયા આપણે ધોઈ નાખવાના છે. તો મિત્રો જો કે આપણે કમ્પ્લીટલી શક્કરિયા ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યા છે અને એક અલગ ડીશમાં કાઢી નાખ્યા છે. તો હવે આપણે દેશી રીતે બાફવાના છે. જો મિત્રો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, એના પર આપણે તપેલું મૂકી દઈશું. એક લોટામાં પાણી એડ કરીશું. આપણે ચાયણી લઈ લીધી છે, એ આપણે અંદર મૂકી દઈએ. આપણે એક લોટો પાણી એડ કરીશું. પાણી વગર પણ આપણે બાફી શકીએ, પરંતુ આપણે એક લોટો પાણી એડ કરીશું અને આપણે જે ચાયણી આવે ને એ મૂકી દીધી છે. તો આપણે શક્કરિયા એક એક કરીને ચાયણી ઉપર મૂકવાના છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી શક્કરિયા જે ચાયણી પર આવે એ રીતના મૂકી દીધા છે. હવે આપણે ઢાંકી દેવાનું છે. તો મિત્રો આપણે ઢાંકી દીધું અને આપણે ધીમા તાપમાને શક્કરિયા તૈયાર કરીશું. તો મિત્રો જો કે આપણે ધીમા તાપમાને જ શક્કરિયા બાફવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે 80% શક્કરિયા બફાઈ ગયા છે કમ્પ્લીટલી. હવે તો આપણે 15 મિનિટ, 15 થી 17 મિનિટ આપણે શક્કરિયા બાફતા ટાઈમ લાગશે. તો મિત્રો 13 થી 14 મિનિટ થઈ જાય. હવે 3 થી 4 મિનિટ આપણે શક્કરિયા
બફવા દઈશું. જો મિત્રો આપણો ગેસનો તાપમાન કમ્પ્લીટ નોર્મલી રાખ્યો છે અને દરેક અલગ અલગ રીતે શક્કરિયા બાફે છે. અમુક લોકો પાણીનો ઉપયોગ કરતા નથી, પરંતુ આપણે પાણીનો ઉપયોગ કર્યો છે. પણ કઈ રીતના કર્યો છે તમે વિડીયોમાં જોયું કે આપણે શક્કરિયા પાણીમાં નથી એડ કર્યા, પરંતુ આપણે જે ચાયણીઝ તેના ઉપર શક્કરિયા રાખ્યા, જેની વરાળથી શક્કરિયા બફાયા છે આપણા. તો મિત્રો અમે ગામડામાં આ રીતના બનાવી છે. દરેકની અલગ અલગ રીત હોય બનાવવાની, પરંતુ આપણે આ રીતના બનાવીએ છીએ. તો આપણે ફરીથી ઢાંકી દઈશું. જો મિત્રો ગેસનો તાપમાન કમ્પ્લીટ નોર્મલી ધીમો જ રાખ્યો છે, અને તમે વધારે તાપમાન રાખો તો પણ સરખા બફાય નહીં. તો આપણે કમ્પ્લીટલી હવે ઢાંકી દઈશું. તો નમસ્કાર મિત્રો, હવે આપણા શક્કરિયા કમ્પ્લીટલી બફાઈ ગયા છે. જો મિત્રો તો કમ્પ્લીટલી શક્કરિયા આપણે બફાઈ ગયા છે. તો આપણે હવે નીચે ઉતારવાના છે. તો આપણે નીચે ઉતારી દઈશું. તો મિત્રો આપણે હવે ગેસ બંધ કરી દઈએ. જો તમે આપણે કમ્પ્લીટલી શક્કરિયા તૈયાર થઈ ગયા છે. જો મિત્રો તો આપણે અલગ કાઢી દેવાના છે ડીશમાં. તો મિત્રો આપણે થોડી વાર ઠંડા થવા દઈશું, જેથી કરીને બળી ના શકીએ. તો અડધી મિનિટ ઠંડા થવા દઈશું. તો મિત્રો આપણા શક્કરિયા કમ્પ્લીટલી થોડા ઠંડા પડ્યા છે, તો આપણે કાઢી દઈએ. જો મિત્રો આપણા શક્કરિયા કમ્પ્લીટલી બફાઈ ગયા છે. તો મિત્રો આ રીતના બાફવાથી આપણે સારી રીતે ટેસ્ટ મળી શકે છે. તો આપણે હવે છોલવાના છે, તો છોલી દઈએ. તો મિત્રો આપણે શક્કરિયા છોલવાના છે. મિત્રો ગરમ છે, તો બળીએ ના, તેનું ખાસ ધ્યાન રાખવું. નમસ્કાર મિત્રો, તો આપણા શક્કરિયા કમ્પ્લીટલી બફાઈ ગયા છે. તમે જોયું એ પ્રમાણે કે આપણે પાણીનો ઉપયોગ ઓછો કર્યો છે અને કઈ રીતના કર્યો છે. તો મિત્રો કુદરતી રીતે જે સ્વાદ મળે એ મળી શકે છે આ રીતના બાફવાથી. તો આપણે હવે શક્કરિયાનો ટેસ્ટ કરીએ. તો આપણે 2 શક્કરિયા ફોલ્યા છે અને બીજા નથી છોલ્યા, બરોબર. તો હવે આપણે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો દરેકને આજે મહાશિવરાત્રિ છે, દરેકને હેપી મહાશિવરાત્રિ. તો આજે આપણે દિલથી શંકર ભગવાનને, મહાદેવને યાદ કરો. આમ તો રેગ્યુલર બધા યાદ કરતા જ હશે, પણ આજે મહાશિવરાત્રિ છે, તો દરેકને હેપી મહાશિવરાત્રિ. તો મિત્રો આજે આપણે બનાવે છે શક્કરિયા. તો દરેકે શક્કરિયા બનાવતા આવડતા જ હશે, પણ શક્કરિયા બાફવાની રીત અલગ અલગ રીતે બધા બાફે છે.
પરંતુ અમે ગામડામાં નોર્મલી રીતે બાફીએ છીએ, જેમાં પાણીનો ઉપયોગ ઓછો કર્યો છે અને અમુક લોકો પાણીનો ઉપયોગ કરતા પણ નથી. તો મિત્રો આ રીતના પાણીનો ઉપયોગ આપણે કર્યો છે, એમાં પણ કુદરતી રીતે સ્વાદ મળી શકે છે. તો આપણે 2 શક્કરિયા ફોલ્યા છે, જુઓ તમે, અને બીજા શક્કરિયા હજી ફોલ્યા નથી. જુઓ તમે, કમ્પ્લીટ આપણે શક્કરિયા બફાઈ ગયા છે. આમાં પાણીનો ઉપયોગ વધારે નથી કર્યો, તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે. તો આપણે હવે ટેસ્ટ કરતો અલગ ડીશમાં આપણે કાઢી દઈએ. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. આ ચપ્પા વડે ટુકડા કરી દઈએ. તમે જુઓ કે કમ્પ્લીટલી નોર્મલી રીતે આપણે જે બાફ્યા છે તે પણ કમ્પ્લીટલી બફાઈ ગયા છે. જુઓ તમે, જો તમે આ રીતના પાણીનો આટલો ઉપયોગ કરશો તો પણ સારી રીતે વરાળથી બફાઈ જશે. તો આપણે હવે ટેસ્ટ કરીએ. તો મિત્રો જુઓ તમે, બેસ્ટમાંથી બેસ્ટ, સ્વાદમાં પણ સ્વાદિષ્ટ છે. તો મિત્રો આ રીતના બાફો, તમને ખાવામાં બહુ જ મજા આવશે અને સ્વાદમાં પણ જરૂર ફેર પડશે. તમે આ રીતના બાફશો તો સ્વાદ વધારે સ્વાદિષ્ટ લાગશે. અને તમે અલગ નોર્મલી રીતે બાફતા હશો તે રીતના ખબર નહીં કે કેવો સ્વાદ આવે છે, પરંતુ આ રીતના બાફશો તો નોર્મલી 100%, 100% સ્વાદ સરસ આવશે. તો મિત્રો અમારી ચેનલ પર તમે આવ્યા, જયવીર ઓફિસર ચેનલ પર, તે બદલ આભાર તમારો. તો મિત્રો જો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવો આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને અમારી જયવીર ઓફિશિયલ ચેનલ મોનેટાઇઝર થઈ ગઈ છે, તો એ બધું તમારા સપોર્ટથી મોનેટાઇઝ થઈ છે. તો મિત્રો જો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય મહાકાળ.